નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને જેના પર પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ, પૂર્વ આર્મી મેન અમૃતલાલ મકવાણા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। ઓપરેશન સિંદૂર 6/7 ની નાઇટના શરૂ કરવામાં આવેલું અને ભારત જે પ્રમાણે આતંકવાદના જડમૂળથી ઉખાડી નાખવા માટે તૈયારી કરી ચૂક્યું છે, તો એ પ્રમાણે ઝીરો ટોલરન્સ ઓન આતંકવાદ દુનિયાના દેશોનું સમર્થન ભારત સાથે છે। અને એની સાથે સાથે 6 અને 7 ના રોજ રાત્રિના 1:05 ભારતના રફાલ ફાઇટરની જે સ્કાલ્પ મિસાઇલ અને હેમર મિસાઇલ દ્વારા ભયંકર હુમલો કરવામાં આવ્યો અને જે હુમલાને લીધે પાકિસ્તાનના 100 કિલોમીટર એરિયા સુધી જેટલા ઉગ્રવાદીઓ છુપાયેલા હતા, ગઢની અંદર ભવાલપુર, કોટલી અને બીજા અનેક વિસ્તારોની અંદર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। અને જે એર સ્ટ્રાઇકના લીધે ત્યાં લગભગ 150 થી 200 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। એમાં મસૂદ અઝહરના ઘર પરિવારના લગભગ 14 થી વધુ લોકોના મોત થયા છે। લશ્કરે તોયબાના પણ મોટા મોટા કમાન્ડરોના મોત થયા છે। આ પ્રમાણે ભારતે આ એક સૌથી મોટી રણનૈતિક જીત મેળવી છે અને હજુ પણ આ 9 ઠેકાણા ઉપર હુમલા કરવામાં આવેલા છે। ભારતે પોતાની યાદી જે તૈયાર કરી છે એ યાદી પ્રમાણે 21 જે ઉગ્રવાદીઓના તાલીમ કેન્દ્રો, સ્લીપર કેન્દ્રો અને ઉગ્રવાદીઓના જે તે જગ્યાએ એના ઠેકાણાઓ છે એ ઠેકાણા ઉપર હુમલા કરવાના બાકી છે અને હજી આ હુમલાઓ ચાલુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાનમાં એક ને વીણીને ખતમ કરી દેવામાં નહીં આવે ત્યાં સુધી આ ઓપરેશન સિંદૂર એ ચાલુ રહેશે। આર્મી, નેવી, એરફોર્સના સાજા ઓપરેશનથી આ કાર્ય ચાલી રહ્યું છે। દર્શક મિત્રો, હું આપને એક નિવેદન કરવા માંગુ છું, વિનંતી કરવા માંગુ છું કે આજે એઆઈ ટેકનોલોજીનો જમાનો છે, આજે મીડિયા ટેકનોલોજીનો જમાનો છે। દરેક વ્યક્તિ વોટ્સઅપમાં સવારથી સાંજ સુધી વ્યસ્ત હોય છે। તો આજના યુદ્ધના સમયે આજની સ્થિતિ બહુ નાજુક છે। પાકિસ્તાન દરેક જગ્યાએ દુનિયાને દેખાડવા માટે જુઠ્ઠાણું ફેલાવી રહ્યો છું કે દિલ્હીમાં એટેક કરીને દિલ્હીના એરપોર્ટને ખતમ કરી દેવામાં આવ્યું, સુરતમાં એટેક કરીને સુરતના એરપોર્ટને ખતમ કરી દેવામાં આવ્યું। આવા અનેક જાતના જુઠ્ઠાણાઓના મેસેજ વોટ્સએપમાં વાયરલ થતા હોય છે બીજી જગ્યાએ। તો આનાથી દરેક નાગરિકને મારી ખાસ વિનંતી છે, વિદ્યાર્થીઓને વિનંતી છે, જે બી લોકો વોટ્સએપનો ઉપયોગ કરતા હોય એ તમામ લોકોને મારી વિનંતી છે કે આપ લોકો આ વોટ્સએપની પૂરેપૂરી જ્યાં સુધી ખરાઈ ન થાય, સરકાર દ્વારા એના ન્યૂઝ, કન્ફર્મ ન્યૂઝ તમારી સામે ન આવે ત્યાં સુધી એનો તમારે વિશ્વાસ ન કરવો જોઈએ અને આવા મેસેજોને તમારે બિલકુલ ફોરવર્ડ કરવા ન જોઈએ, જેથી કરીને આપણી 140 કરોડ દેશવાસીઓની એકતાને તોડવા માટે આપણા દુશ્મનો પૂરેપૂરી રીતે આજે પ્રયાસ કરી રહ્યા છે। આજે એની પાસે લડવાનું કશું છે નહીં। આજ માત્ર જૂઠાણું ફેલાવી અને આપણા લોકોને હતાશ, નિરાશ અને પેનિકમાં લાવવા માટે આવા બધા પ્રયાસો થઈ રહ્યા છે। ધન્યવાદ।